બટાકા હોય આખા એક વાર બટાકા હોય પછી મશીન વડે છીની નાખીએ. પછી જે મસાલો હોય છે એનો એ બે બટાકા વચ્ચે લઈ મસાલો ભરીને બટાકાનું જે ખીરું બનાવ્યું હોય એમાં બોરીને પછી પાછું રિપીટ કરવાનું. પછી મારા પપ્પા હોટલમાં નોકરી કરતા હતા, એમને બટાકા બે બટાકા લીધા ને પછી કે નામ શું આપવું એમ. ભજીયા તો દારોડા છે, મેથીના છે, ટીકરી છે, ડુંગળીના બધા બન્યા, તેનું કંઈક નામ અલગ આપીએ. તે બે બટાકા વચ્ચે મસાલો હતો કે દાબડા રાખીએ એમ, એટલે એ રીતે દાબડાનું કોશિશ કરી. ટેસ્ટ સારો હતો એટલે પબ્લિકને જરા અનુકૂળ વધારે આવી ગયું. એ રીતે કોશિશ ચાલુ કરી, એ પછી ચાલી આ રીતે અત્યારે બધા ગ્રાહકને બધા પસંદ છે ને અત્યારે એ જ સ્વાદ, પહેલા તો એ સ્વાદ અત્યારે આપી રહ્યા છે. આપણે આ દાબડાનું સાંભળેલું કે ખંભાતના દાબડા ફેમસ છે. હું આવ્યો તો ચીખોદરાથી, એક આણંદથી ખાવા માટે સ્પેશિયલ અત્યારે આવ્યો છું. એ કેવા લાગે એ માટે જોવું છે કે કેવા છે, પણ બહુ સરસ છે એમ. એવું લાગે કે ફરી ખાવા આવાય એમ.